ફેમિલી તો કેમ છો બધા મજામાં જ છો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો આજનો વિડીયો કંઈક ખાસ છે, આજની રેસિપી પણ ખાસ છે, તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો વિડીયો આપણે સ્ટાર્ટ કરશું। હેલો ફ્રેન્ડ્સ, તો એકવાર ફરી સ્વાગત છે વીઆર રસોઈમાં। તો આજે આપણે બનાવશું વાસેટીની ભાજીના ભજીયા। તો મેં અહીંયા ભાજીને એકદમ સરખી રીતે ધોઈ લીધી છે। ત્યારબાદ તેમાં લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલું મીઠું, હિંગ, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર। હવે તેમાં થોડો બેસન એડ કરશું અને આપણે તેનું સ્મૂધ એવું બેટર તૈયાર કરવાનું છે। તો બેસન એડ કર્યા બાદ થોડું પાણી એડ કરશું। હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। બેસનને આપણે પહેલાં છાળી લેવાનો છે, જેથી કરીને તેમાં ગુઠલી ના રહે। આપણે એકસાથે બધો બેસન એડ કરવાનો નથી, થોડો એડ કરશું। જેવી રીતે બેસન એડ કરશું તેવી જ રીતે આપણે તેમાં થોડું પાણી પણ એડ કરવાનું છે। તો આપણે સરખી રીતે એને ચલાવતા રહીશું। બેટર આપણું તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ સ્ટાર્ટ કરીએ અને એક પેનમાં આપણે થોડું ઓઇલ લઈ લઈએ। હવે તેમાં સોડા ખાંડ, ત્યારબાદ તેમાં લીંબુ એડ કરશું અને બેટરને આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને બેટર એકદમ ફૂલી જશે। આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે। હવે આપણે ભજીયા બનાવી લઈએ। તો તેલને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું છે। તો હવે આપણે બધા જ તે ભજીયા બનાવી લઈશું। આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની। હવે તેને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। જ્યારે બબલ્સ ઓછા થઈ જાય એટલે તમારે સમજી જવાનું કે આપણા ભજીયા એકદમ તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આપણા સરસ એવા ભજીયા બનીને તૈયાર છે। હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી રેસિપી બનીને તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને રેસિપી ગમે તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ।